श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। सद्गुरु निष्कुळानंद स्वामी विरचित भक्त चिंतामणी ग्रंथना पारायणमां छेल्ला 2 દિવસથી આપણે સંત મહિમા અને સંત લક્ષણોને સમજી રહ્યા છીએ। સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં સંત દ્વારા આપણા જીવનમાં શું શું પ્રાપ્તિ થાય છે એની વિગત જણાવતા ગાય છે કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ। સંતની કૃપા જો થાય તો એનાથી આપણા પ્રત્યેક કાર્ય સિદ્ધ થાય છે એમ જણાવીને નિષ્કુળાનંદ સ્વામી આગળ વધુમાં કહે છે કે સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કોણ। સંતની કૃપાથી જ આપણા જીવનમાં સદગુણોનો વિકાસ થાય છે અને સાધુતા પણ એવા સંતની કૃપા થકી એ આપણા જીવનમાં સિદ્ધ થતી હોય છે। વળી આગળ એમણે વાત કરી કે સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન। સંત જો પ્રસન્ન થાય, રાજી થાય તો એમાં ઋષિ મુનિ દેવતા સહિત ભગવાનની પ્રસન્નતા પણ સમાઈ જતી હોય। પ્રમુખ સ્વામી મહારાજ જેમ કહેતા કે હાથીના પગલામાં બધા પંખીઓના પ્રાણીઓના પગલા સમાઈ જાય, કારણ કે હાથીનું પગલું મોટું થાળી જેવડું પડે તેનાથી મોટું બીજા કોઈનું પગલું નહીં। એમ એવા સંતની પ્રસન્નતા મળે તો એમાં ભગવાન સહિત સૌની પ્રસન્નતા એ પ્રાપ્ત થાય છે। એટલું જ નહીં, જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યગન, સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન। જે સંતને પ્રસન્ન કરે છે, જે સંતને રાજી કરે છે તેને સર્વ સાધનની સિદ્ધિ થઈ જાય। જપ તપ વ્રત તીર્થ યજ્ઞ વગેરે તમામ સાધનોની ઇતિશ્રી આવા સંતની પ્રસન્નતામાં છે। કારણ કે સાધનો કરવાથી અંતરના જે સ્વભાવ છે એ ટળતા નથી। સૌભરી ઋષિએ કેટલું બધું તપ કર્યું, 60,000 વર્ષ સુધી પાણીમાં તપ કર્યું, છતાં પણ એમના અંતરમાં રહેલા સ્વભાવ ઉપર ઘસર કોઈ પડ્યો નહીં। જ્યારે સંતના સમાગમમાં જે આવ્યા તે ગમે તેવા સ્વભાવયુક્ત વ્યક્તિઓ હતા પણ એ સુધરી ગયા। વાલિયામાંથી વાલ્મીકીનું પરિવર્તન એ સંતથી થયું છે। કોઈ જપ તપ વ્રત તીર્થ યોગ યજ્ઞ એનાથી નથી થયું। તો આપણને આવો સંતનો મહિમા એ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સમજાવે છે। એની સાથે સાથે એવા સંતના લક્ષણ કે જેના થકી આ બધી સિદ્ધિ થાય તો એની પણ વાત એમણે આ બીજા પ્રકરણની અંદર શરૂ કરી છે। એની અંદર આપણે વાત આગળ સમજ્યા કે જે સાચા સંત એના જીવનમાં સદા શુભમતી હોય
એમાં કોઈ જગત દોષ ન હોય, માન અભિમાન નહીં લેશ, હર હંમેશ નિર્માનીપણે વર્તતા હોય, તેની સાથે સ્થિર મતિ, અતિશય ધીર, ગમે તેવા વિપરીત કે સારા સંજોગોમાં પણ હંમેશા જે સ્થિરતા ધારણ કરે અને કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે સ્વભાવો તથા પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો આ સર્વને જે પોતાના વશમાં વર્તાવે એવા સંતના સમાગમમાં આ બધી સિદ્ધિઓ આપણને થાય છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 26મા વચનામૃતમાં કહ્યું કે આવા લક્ષણ જેનામાં હોય એવા સંતને દેવ જેવા ન જાણવા ને મનુષ્ય જેવા પણ ન જાણવા. કારણ કે આવી ક્રિયા દેવ મનુષ્યને વિશે સંભવે નહીં. એવા સંત એને તો ભગવાનની પેઠે સેવા કરવી. તો આવો મહિમા એ ભગવાન સ્વામિનારાયણે પણ સંતનો ગાયો છે. એના લક્ષણોની વિશેષ વાત કરતા નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સમજાવે છે કે નિરભે બ્રહ્મવીત પુનીત, ક્ષમાવાન ને સરળ ચિત્ત, સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીશ. જે સંત છે એના જીવનની અંદર નિર્ભયતા હોય છે. ભગવદ્ ગીતામાં દૈવી અને આસુરી સંપત્તિની વાત ભગવાને કહી છે. એમાં દૈવી સંપદાના જે ગુણો બતાવ્યા છે એની શરૂઆતમાં જ લખ્યું કે અભયમ સત્વ સંશુદ્ધિ, કે જે દૈવી વ્યક્તિ છે એના જીવનની અંદર નિર્ભયતા છે, ભય મુક્ત છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દૈવી સંપદા, આ સંત લક્ષણ એ હંમેશા એ નયન ગોચર થતું રહેલું. કારણ કે ભગવાનના આધારે આવા સંત એ હંમેશા જીવતા હોય છે અને ભગવાન જે કરે એ એને યોગ્ય જ લાગે છે. એટલે કોઈ પ્રકારનો ભય, ઉચાટ, ઉદ્વેગ એ એમના જીવનમાં સંભવતા નથી. સન 1985માં પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ભવ્ય ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરેલું. 1 મહિના સુધી સુંદર સ્વામિનારાયણ નગરની ત્યાં રચના થયેલી અને ઘણા બધા કાર્યક્રમો પણ તેની અંતર્ગત યોજાવાના હતા. એના માટે સ્વામીશ્રી પોતે તારીખ 10 જુલાઈ 1985ના રોજ મુંબઈથી લંડન જવા માટે વિદાય લેવાના હતા. એર ઇન્ડિયાની અંદર એમનું બુકિંગ નક્કી થયેલું, પરંતુ આ જે મુસાફરી કરવાની હતી એના થોડા સમય પહેલાં જ કેટલાક ત્રાસવાદીઓએ એર ઇન્ડિયાનું એક વિમાન એ બોમ્બ મૂકીને ફૂંકી મારેલું અને ધમકી પણ ઉચ્ચારેલી કે હવે તો આ એર ઇન્ડિયાની બધી ફ્લાઇટ જોખમમાં છે. એટલે લંડનના હરિભક્તોએ સ્વામીશ્રીને વિનંતી કરી કે આપ આ ફ્લાઇટની બદલે કોઈ બીજી એરલાઇન્સની અંદર પધારો, કારણ કે આની અંદર આ પ્રકારનું જોખમ રહેલું છે. ઘણા બધા લોકોએ તો પોતાની એર ઇન્ડિયાની જે બુકિંગ હોય એ બધું કેન્સલ કરાવવા માંડેલું, કારણ કે જીવન તો દરેકને વહાલું હોય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે હરિભક્તોને જણાવ્યું કે આપણે ભગવાનની અંદર વિશ્વાસ રાખો અને ભગવાન બધું આપણું સારું કરશે, કોઈ વાતે ચિંતા કરવાની જરૂર નથી. આવા સંજોગોમાં ભગવાન પર વિશ્વાસ ટકી રહે એ બહુ અઘરી બાબત છે. પરંતુ સ્વામીશ્રીને પોતાના જીવન કરતાંય ભગવાન અધિક વહાલા હતા અને એ ભગવાનના ભરોસે એમણે પોતે એર ઇન્ડિયાની અંદર જ મુસાફરી કરી. તો આ નિર્ભયતા કે જ્યારે આ પ્રકારે સામે જોખમ હોય, ધમકીઓ ઉચ્ચારાઈ હોય અને એ પ્રકારનું કાર્ય પૂર્વે થઈ ગયું હોય, છતાં પણ સ્વામીશ્રી પોતે એ લેશ પણ થડકો પામ્યા નહીં. જ્યારે પોતે આ રીતે એર ઇન્ડિયાના પ્લેનમાં લંડન પહોંચ્યા અને ત્યાં આગળ સભા યોજાઈ, તો સભામાં પણ સ્વામી બાપે હળવાશથી કહ્યું કે આપણે ભારતનો ઉત્સવ ઉજવવા માટે આવ્યા છીએ, તો ભારતના પ્લેનમાં આવવું જોઈએ ને. તો આ રીતે એમણે પોતે ત્યાં રમૂજ પણ કરી. તો આવું એમના જીવનમાં નિર્ભયપણું એ આપણને દેખાતું. તારીખ 19/5/1986ના દિવસે મુંબઈમાં સંતો સાથે એક વાર્તાલાપ સ્વામીશ્રી કરી રહેલા. એની અંદર પ્રાસંગિક જ તેઓ પોતે બોલ્યા કે મને કોઈ દિવસ બીક લાગી જ નથી. તો આ જે નિરભય બ્રહ્મવીત પુનીત એ લક્ષણ એમના જીવનમાં હતું
એની સાથે લખ્યું કે ક્ષમાવાન અને સરળ ચિત્ત. હવે જે આવી નિર્ભય વ્યક્તિ હોય, જેને દુનિયાની કોઈ વ્યથા ભય ઉપજાવી શકતી ના હોય, એ પાછી ક્ષમાવાન અને સરળ રહે, એ બહુ અઘરું છે. પરંતુ સ્વામીશ્રીના જીવનમાં એ સમન્વય પણ સધાયેલો કે હંમેશા પોતે એ ક્ષમા વૃત્તિને ધારીને રહેલા. ક્યારેય પણ કોઈનાય વિશે બદલાવ લેવાની, પ્રતિશોધની કોઈ ભાવનાની, કોઈ એમનું અપમાન કરી ગયો હોય, ગમે તેટલું ભૂંડું કર્યું હોય, તો પણ ઉદાર દિલથી સ્વામીશ્રી એમને માફ કરતા રહેલા. એકવાર અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તે વખતે એક શાખાના 2 સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. એમને કંઈક આર્થિક સહાયની જરૂર હતી અને પ્રમુખ સ્વામી મહારાજ તો સવારે વોકિંગથી પરવારેલા, હજી એમને સ્નાન પૂજા ઇત્યાદિ બધી વસ્તુઓ આટોપવાની બાકી હતી. તેમ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ એમની વાત સાંભળવા માટે ઊભા રહ્યા અને એમની વાત સાંભળી. જે કંઈ પણ એમને મદદની જરૂર હતી એ બધી જ સ્વામીશ્રીએ ત્યાં સંતોષાય એવી વ્યવસ્થા કરી આપી. હવે એ જે સંતો સ્વામીશ્રી પાસે સહાય માગવા આવેલા, જેને બાપાએ મદદ કરી, પરંતુ એમણે યોગીજી મહારાજના સમયમાં સંસ્થાનો વિરોધ કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. એ પ્રમુખ સ્વામી મહારાજ જાણતા હતા, છતાં પણ કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ રાખ્યા સિવાય એ ભૂલોને ભૂલીને એમણે સામેવાળી વ્યક્તિનું ભલું કર્યું. તો આ પ્રકારની ક્ષમા ભાવના એ સ્વામીશ્રીના જીવનમાં જોવા મળતી. 1987ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ હતી, તે વખતે સંસ્થા દ્વારા જુદી જુદી જગ્યાઓએ કેટલ કેમ્પ, પશુ કલ્યાણ કેન્દ્રોનું આયોજન કરવામાં આવેલું અને એમાં કેટલા ઢોર ક્યાં રાખવા વગેરેની નોંધણી માટે ગામોગામ બધા કાર્યકર્તાઓ, સંતો સંપર્ક કરતા હતા અસરગ્રસ્તોનો. એમાં વેળાવદર નામના એક ગામમાં એક ભાઈના અમુક બળદ સંતોએ નોંધ્યા. ત્યારે ત્યાંના રહેવાસી કેટલાક કાર્યકર્તાઓ હતા, એમણે સ્વામી બાપાને વાત કરી કે જેમના બળદ આપણા કેટલ કેમ્પમાં રાખવા માટે નોંધણી કરવામાં આવી છે, પરંતુ એમણે તો આપની પારાયણ જ્યારે યોજાઈ ત્યારે વિરોધ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, હાથમાં બળિયા લીધેલા, એટલે કે લાકડીઓ લીધેલી. તો આ સંજોગોમાં આવી રીતે આપણે આવી એમના બળદોની નોંધણી ન કરવી જોઈએ, એવો કાર્યકર્તાઓનો કહેવાનો ભાવાર્થ હતો. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ સંજોગોની અંદર આવું બધું આપણે વિચારાય જ નહીં. આપણે તો દરેકને મદદ કરવા માટે બેઠા છીએ અને આની અંદર પશુઓ પીડાતા હોય ત્યારે આવી ભાવના આપણે કેવી રીતે રાખી શકાય. અને સ્વામીશ્રીએ જેમણે પોતાની પારાયણના પ્રસંગે વિરોધ કરેલો એવા લોકોના બળદને પણ પોતાના કેટલ કેમ્પની અંદર સાચવ્યા. તો આ ક્ષમાવાન ને સરળ ચિત્ત એમના જીવનની અંદર હંમેશા વાત એ જોવા મળતી. પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 10 જુલાઈ 1982ના રોજ ધર્મજ ગામમાં બિરાજમાન હતા અને એ સમયે એક વ્યક્તિના અવસાનના સમાચાર તેઓને પ્રાપ્ત થયા. તો પ્રમુખ સ્વામી મહારાજે એક અંતેવાસીને જણાવ્યું કે આ ભાઈ અવસાન પામ્યા છે અને એ દિવંગત થયા છે, તો આપણે એમના કુટુંબીજનો એમને એક આશ્વાસન પત્ર લખી મોકલીએ, જેથી એ લોકોને આવા સંજોગોમાં બળ હિંમત રહે. તે વખતે એ અંતેવાસીઓએ કહ્યું કે સ્વામી, આપ જેમના અવસાન પ્રસંગે આશ્વાસન પત્ર લખવાની વાત કરો છો, પરંતુ એમણે તો આપનો અને સંસ્થાનો વિરોધ કરવામાં ક્યારેય પાછું વાળીને જોયું નથી. આ જે વ્યક્તિ અવસાન પામેલા, જેના માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રકારે આશ્વાસન પત્ર લખવા તૈયાર થયેલા, હવે એ જે અવસાન પામનારી વ્યક્તિ, એણે તો એક પ્રસંગે એવી પણ વાત ઉચ્ચારેલી કે જો આપણે આ સંસ્થા છે પ્રમુખ સ્વામી મહારાજની, એના પાયા ઉખાડી નાખીએ ત્યારે જ આપણા ધર્માચાર્યનું તર્પણ કર્યું કહેવાય. હવે આવા પ્રકારના શબ્દો એમણે ઉચ્ચારેલા, આવો એમનો મનોભાવ. હવે એમને પ્રમુખ સ્વામી મહારાજ આવા સંજોગોએ અંજલિ આપવા માટે તૈયાર થયેલા. એટલે અંતેવાસીઓએ જ્યારે આ વાત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એમણે જે કર્યું હોય તે, પણ તેઓ શાસ્ત્રીજી મહારાજ પાસે આવતા
અને દંડવત કરીને એમની પાસે બેસતા, તો આપણે સંબંધ સંભાળીને એમને આવી અંજલિ આપવી જોઈએ અને એમના જે સંબંધીઓ છે એમને પણ આશ્વાસન પત્ર લખવો જોઈએ. તો કેવળ જમાનો જ ચોપડો એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહેતો. ઉધાર કોઈ વાત જ નહીં. જે વ્યક્તિમાં જે સારું હોય એની સામે નજર, એણે જે ભૂંડું કર્યું હોય પોતાનું, એને કોઈ દિવસ સંભાળતા નહીં. તો આ પ્રકારની ક્ષમા ભાવના એ હંમેશા એ સ્વામી બાપાના જીવનમાં જોવા મળે. એકવાર મુંબઈમાં બિરાજમાન પ્રમુખ સ્વામી મહારાજને એક જાણીતા સાપ્તાહિકના તંત્રી એમણે પ્રશ્ન પૂછેલો કે આપની કોઈ ટીકા કરે, નિંદા કરે તો એની સામે આપને જવાબ આપવાનો વિચાર આવે કે ના આવે? સ્વામી કે વિચાર જ નથી આવતો. તો એ પત્રકારે આગળ પૂછ્યું કે ખુલાસો કરવાનો પણ તમને વિચાર ન આવે? કારણ કે જો તમે ટીકા નિંદા થઈ એનો જવાબ ન આપો તો ઘણીવાર સમાજમાં એવું થાય કે ભાઈ આ કંઈ બોલતા નથી સામે, એટલે જે કંઈ એમના વિશે કહેવાય છે એમાં કંઈક તથ્યો હોવું જોઈએ. તો ખુલાસો તો કરવો જોઈએ ને, કે જેથી કોઈને આપણા વિશે ગેરસમજ ના થાય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે એની પણ અમને જરૂર જણાતી નથી. તો આટલી હદ સુધી એ પોતે ક્ષમા ભાવનાને, ઉદાર ભાવનાને એ ધારી શકતા. આ બહુ અઘરી બાબત છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આવી રીતે સમર્થ થકા જે ઝરણા કરે એને અતિ મોટા જાણવા. ભગવાન એમાં અખંડ નિવાસ કરીને રહે છે. ક્ષમા શક્તૌ, જે કાલિદાસે રઘુવંશમાં લખ્યું કે શક્તિશાળી હોય અને એને વિશે ક્ષમાનું રહેવું એ વિપર્યય, એ અઘરી બાબત છે, મળવી મુશ્કેલ છે. પણ સ્વામીશ્રીની અંદર એ દ્રષ્ટિગોચર આપણને થતી. એની સાથે સરળ ચિત્ત, અત્યંત સરળ થઈને સ્વામીશ્રી પોતે વર્તતા. પોતાના મનનું સાચી વાત હોય તો પણ એને અનુકૂળ થવામાં સામેવાળી વ્યક્તિને લેશ પણ વિલંબ ના થાય. આ પણ એક અઘરી કલમ છે. જ્યારે વ્યક્તિ પાસે અનુભવ હોય, આપસૂજ હોય, અધિકાર હોય, આવડત હોય, અને પછી આ અધિકાર, આવડત, આપસૂજ અને અનુભવ ચારેયમાં પોતાથી ઊણી વ્યક્તિ એને અનુકૂળ થઈ જવું, એ તો કોઈ ન કરી શકે. આપણને કંઈ આવડતું ના હોય તો આપણે જેને આવડતું એની પાસે સરળ થઈ શકીએ, કારણ કે આપણને અજ્ઞાન છે જે તે બાબતનું. પણ આપણે બધું જ જાણતા હોઈએ અને આપણાથી ઊણું જ્ઞાન ધરાવનારી વ્યક્તિ, એને એડજસ્ટ થવું, એની આગળ સરળ થવું, તો એ અઘરી કલમ એ સ્વામીશ્રીને સહજ સિદ્ધ હતી. ક્યારે પણ એમના જીવનમાં કોઈ બાબતનો દુરાગ્રહ